દુશાસન આવી દુર્યોધનને વાત કરે છે અને ત્યારે દુર્યોધને કહ્યું કે દુશાસન એ કોઈ હવે હસ્તિનાપુરની રાણી નથી કે નથી કોઈ ઇન્દ્રપ્રસ્થની રાણી, આપણી એ નોકરાણી છે. જાઓ તમે લઈ આવો, ન આવે ને તો માથાના વાળ પકડી ખેંચીને તમે સભાની અંદર લઈ આવો. એક અબળા નારી છે, સ્ત્રી છે, આજે રક્ષા માંગે. એમના 5 પતિ બેઠા હતા. કહ્યું કે હું તમારી પત્ની છું, તમે મારી રક્ષા કરો. પાંડવો ત્યારે નીચું માથું કરીને બેસી ગયા, પણ દ્રૌપદીની રક્ષા ન કરી શક્યા. ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અંધ છો, જોઈ નથી શકતા, સાંભળો તો છો ને, હું પણ તમારી પુત્ર વધુ છું, તમે મારી રક્ષા કરો. દુર્યોધને દુશાસનને કહ્યું કે દુશાસન, આજે આ જ દ્રૌપદી છે જેમણે મારું અપમાન કર્યું હતું, એમની સાડી તમે પકડો, ખેંચી અને તમે કાઢી લો. અને દુશાસન આવે છે, દ્રૌપદીની સાડી પકડે છે. દ્રૌપદીને થયું કે હવે મારી કોઈ રક્ષા નહીં કરે, મારે પોતાએ મારી રક્ષા કરવી પડશે. સાડી હતી ને એ દાંતની વચ્ચે દબાવી રાખી. યાદ આવી કે હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપાલ, તારા શરણે છું, તું આવી અને મારી રક્ષા કરજે. અને જ્યાં આર્તનાદથી ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું ને, કે તો ભગવાન પરમાત્મા એ જ ક્ષણે ત્યાં પ્રગટ થાય છે. અને દુશાસન જ્યાં દ્રૌપદીના ચીર હરણ કરે, ખેંચે છે, અને ત્યાં ભગવાન પરમાત્મા આ બાજુથી ચીર પૂરવાની શરૂઆત કરી. ઓલો ખેંચવા વાળો દુશાસન થાકી ગયો, પણ 999 ચીર પૂરી અને ભગવાન દ્વારકાધીશે દ્રૌપદીની રક્ષા કરી.